નમસ્કાર દોસ્તો આજે વાત કરવાની છે એક ગવર્મેન્ટ યોજનાની અને આ યોજના જે છે એ યોજના પરિવારના કોઈ વડીલો અથવા ગામના કોઈ વડીલો એમના કામમાં આવે એવી યોજના છે। એની આપણે વાત કરીએ તો આ યોજનાનું નામ છે વૃદ્ધ પેન્શન યોજના। આમતौर પર લગભગ બધાને ખ્યાલ હશે જ, પરંતુ કોઈ કદાચ આ વાતથી અજાણ હોય અને કોઈ રહી જતા હોય તો એમના માટે ખાસ આ વિડીયો છે અને ખાસ કરીને વિડીયો શેર કરજો એટલે બધાને ખ્યાલ આવે। દોસ્તો, વૃદ્ધ પેન્શન યોજના જે છે એ સરકાર દ્વારા 60 વર્ષથી ઉપરના મહિલા અથવા પુરુષ બંને માટે આ યોજના છે અને 60 વર્ષથી ઉપરના જે પણ વ્યક્તિઓ દરેકને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। એ પછી BPL કાર્ડ હોય કે APL કાર્ડ હોય, એ દરેકના માટે આ માન્ય છે। દોસ્તો, આ યોજનાની અંદર વૃદ્ધ પેન્શન યોજનામાં દર મહિને 60 થી 79 વર્ષ સુધી 1000 રૂપિયા માસિક પેન્શન મળવાપાત્ર છે અને 80 વર્ષથી ઉપરના કોઈ વૃદ્ધ હોય તો એમને 1250 રૂપિયા મળવાપાત્ર છે। હવે આમાં એક પ્રશ્ન થાય કે પતિ પત્ની બંને જો કદાચ 60 વર્ષથી ઉપરના હોય તો બંનેને મળવાપાત્ર થાય? તો જવાબ છે હા, પતિ પત્ની બંનેને જો 60 વર્ષથી ઉપરની ઉંમર હોય તો દરેકને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। હવે ખાસ કરીને દોસ્તો બીજી વાત કહું કે કાર્ડ APL હોય કે BPL એનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ તમારું નામ જે પણ વૃદ્ધ હોય જેને આ યોજનાનો લાભ લેવાનો હોય એ વ્યક્તિનું જે BPL યાદીની અંદર એનો જે સ્કોર હોય છે એ 0 થી 20 સ્કોરની અંદર જો તમારું નામ આવતું હોય તો તમને આ લાભ મળવાપાત્ર છે। હવે બીજો એક પ્રશ્ન છે કે 60 વર્ષથી ઉપરના જે વૃદ્ધ વડીલો છે, માતા પિતા છે, એમને ખાસ કરીને સ્કૂલની LC અથવા જન્મનું પ્રમાણપત્ર હોતું નથી, તો એના માટે કોઈ મૂંઝાવાની જરૂર નથી, કારણ કે તમારે નજીકની જે સિવિલ હોસ્પિટલ હોય ત્યાં આગળથી તમને ઉંમરનો દાખલો તમને ત્યાં સિવિલ હોસ્પિટલમાંથી મળવાપાત્ર છે અને ત્યાંથી આસાનીથી મળી જાય છે। હવે તમારે આ ફોર્મ ક્યાં આગળ ભરવું? તો ગામના જે VC છે એ VC જોડે અથવા તો તમે મામલતદાર કચેરીની અંદર જઈને પણ તમે આ ફોર્મ સબમિટ કરી શકો છો। ફોર્મ ભર્યા પછી 60 દિવસની અંદર જો તમારું આ ફોર્મ એક્સેપ્ટ ના થયું હોય તો ફરી તમે એની જાણકારી અથવા તપાસ કરી શકો છો અને આ યોજનાનો લાભ મેળવી શકો છો। દોસ્તો, જો આ યોજના ની જે માહિતી આપી એ તમને જો ગમી હોય અને સારી લાગી હોય તો વિડીયો શેર કરજો અને આવી કોઈ નવી યોજના હશે તો આપણે વિડીયોના માધ્યમથી દરેકને આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।